જય સિયારામ. શું તમે જાણો છો કે દુનિયાની સૌથી વધુ શક્તિશાળી વસ્તુ કઈ છે? પદ, પૈસા, પાવર? ના, દુનિયાની સૌથી વધુ શક્તિશાળી વસ્તુ એ તમારો વિચાર છે. માણસનો એક વિચાર આખી પેઢી ઉપર લાંબા ગાળાની અસર છોડે છે. વિચારોથી વિજ્ઞાનનો જન્મ થાય છે, વિચારોથી છે એ સમાજ બદલાય છે. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો ત્યાં સુધી કહે કે યોર ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન યોર નોલેજ. તમારા વિચારો, તમારી કલ્પના એ તમારા જ્ઞાન કરતાં પણ વધારે મહત્વના છે. હેનરી ફોર્ડ નામના વ્યક્તિએ કારનો વિચાર કર્યો. આજે આપણે બધા છે એનું મૂર્તિમંત સ્વરૂપ જોઈએ છીએ. ગાંધીજીએ એવું વિચાર્યું કે અહિંસાથી પણ ક્રાંતિ થઈ શકે છે. અને આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ છે એ અહિંસાથી કેવડી મોટી ક્રાંતિ કરી દીધી. એટલે સકારાત્મક વિચારો છે, પોઝિટિવ વિચારો છે એ જીવનમાં ખૂબ જરૂરી છે. આપણે જેવું વિચારીશું એવા આપણે બની જઈશું. નેગેટિવ વિચારો એ પિંજરું છે અને પોઝિટિવ વિચારો એ પાંખો છે જે મને અને તમને સફળતાના દેશ સુધી લઈ જાય છે. કોઈ પણ સમસ્યા છે તો એનો ઉકેલ તો હોય અને હોય જ. આપણે માત્ર નિરાતે શાંતિથી એના ઉપર વિચાર કરવાનો છે. માટે હંમેશા પોઝિટિવ વિચારો, મહેનત કરો અને સફળ થાઓ.